પ્રકરણ 28 56. અને અચાનક કાળો ભેંકાર દુકાળ આવ્યો. 1956 આવ્યું અને આખું આબ કોરું ધાકોર. જેઠ કોરો, અષાઢ કોરો, શ્રાવણ અને ભાદરવો કોરો. વરસાદનું એક ટીપું ધરતીને ના ચૂમ્યું. આખો દિવસ માનવજાત પોતાના ઘર ઝૂંપડામાં કપાળે પરસેવો લૂછતી બેઠી રહેતી. ઓસરીમાં ખાટલા નાખીને બેઠા બેઠા જળજળિયા ભરી આંખે કોરા આભને જોયા કરતી હતી. આભમાં સૂરજ સિવાય કોઈ ભમતું ન હતું. એકાદ વાદળ જન્મે અને માનવ જાતની આંખોમાં આશાના પૂર છૂટી વળે. એક સાથે હજારો આંખો એ નાનકડા વાદળને જોયા કરે. ઉકો ફૂંકતા ડોસાનું ભૂખ્યું પેટ બોલી ઉઠે, એ કાળિયા ઠાકર, દયા કરજે બાપ, આ વાદળ મારા ખેતર ઉપર નિસોવી નાખ. પણ હજુ તો એ વિચાર પૂરો થાય એ પહેલા વાદળું વરાળ બનીને અલોપ થઈ જાય. જે ભીની આંખોએ વાદળાની રાહે મટકું પણ ન માર્યું હોય એ બિચારી બંધ થઈ જાય અને આંસુનું ટીપું ખરીને ધરતીને ચૂમે. ખેતરોની કાળી જમીનોમાં તિરાડો ફાટી મોટી થતી ગઈ. અન્ન જળ વિહોણા માણસોના પેટમાં ભૂખ ફાટી મોટી થતી ગઈ. દરેક માણસના મનમાં ઈશ્વર અલ્લાહ પ્રત્યેની પ્રાર્થનાઓ ફૂટી મોટી થતી ગઈ. પણ આશા દિવસે 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 નાની થતી ગઈ. એ આંખડીઓમાં ભરેલી આશા નાની નાની થતી એક દિવસ મરી ગઈ. માણસોના પેટે આભને ગાળો ભાંડી, રાનના પેટનું એક રોટલાની રેમ નથી કરતું. બમરારું નાનો ટુકડો દાન નથી દેતું. અરે ભગવાન મરી ગયો છે. અને પછી નજરો નીચી ઝૂકી ગઈ. થાકી ગઈ, નિરાશા જન્મી, મોટી થતી ગઈ. નબળું માણસ પોતાના ઢોર તરફ ગયું. ઢોરને પગે લાગીને બોલી ગયું, અમારો નાથ આ વર્ષે માયનો નથી. તમારો નાથ તમને નહીં રાખીએ કે માફ કરજો. ઘરે ઘરેથી ઢોર ખીલેથી છૂટી ગયા. કોઈએ મોટા શેઠને વેચી દીધા તો કોઈએ લાકડી લઈને પોતાની ગાય, ભેંસ, બળદને ઘર બહાર કાઢી મૂક્યા. જે ભાઈઓ વર્ષોથી બોલતા ન હોય એ પણ એકબીજાને ઘરે જઈને અન્ન માગવા લાગ્યા. જે દીકરાએ માને દુશ્મન ગણીને એક ઓરડીમાં અલગ રાખી હોય એ દીકરા પોતાની મા પાસે જઈને પૂછવા લાગ્યા, બા 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 તારી કોઠીમાં ઘઉં પડ્યા છે? પણ જેના કાળજા દાજી ગયા હોય તેની કોઠી પણ ખાલી જ હોય. જેના ઘરે ઘઉં, બાજરી, જુવાર કશું પણ પડ્યું હોય તેને ત્યાંથી એક પાલી ઉછીની ભરવા માટે લાકડીઓ ઉછળી, તલવારો નીકળી, રાડો પડી, ચોરીઓ થઈ, ખૂન થયા. માનવ જાતને પોતાના છુપા રંગ દેખાયા. મજબૂરી અને લાચારી આગળ માનવીના મન થાકી થાકીને હારી ગયા. હામાપુરના ખૂણે મંગા નામના આદમીએ રાત્રે પોતાના 4 દીકરાને જમીન પર ભૂખ્યા સૂતા જોયા. એમની બહાર નીકળવા મથતી પાંસળીઓને જોઈ બિચારો 4 દીકરાની વચ્ચે જઈને બેઠો, રડ્યો. પોતાના ખભે મૂકેલું પાનિયું લીધું, નાના દીકરાને ગળે પાનિયું વીંટાળ્યું. છેવટે પોતાના ભોળાનાથનું નામ લઈને પાનિયાના બંને છેડા ખેંચ્યા. છોકરો 1 મિનિટમાં તડફડીને ભૂખ્યા પેટે શાંતિથી સૂઈ ગયો. બીજા 3 દીકરાને ખબર હતી કે બાપ હવે મારવા બેઠો છે, પણ સ્વીકાર. મંગાએ પોતાનો એક જ દીકરો જીવાડ્યો, 3ને સુવાડી દીધા. પછી પત્નીને બોલાવી, ખૂબ રડ્યો. દીકરાઓની માં રડી ન શકી. તેને રામ જાણે કેમ પણ નિરાશ થઈ. જે પેટમાંથી બાળકોને જન્મ આપ્યો હતો એ પેટ જ્યારે ભૂખ્યું થયું હતું ત્યારે દીકરાઓના ખૂન કરીને શાંત થયું. રોટલામાં ભાગ પડાવનારને મારવા પડ્યા. કેટલું એ માણસ ગામડું ખાલી કરીને શહેર, જંગલ, દરિયા તરફ ચાલવા લાગ્યું. કોઈ અમદાવાદ તરફ મિલ કારખાનામાં કામ શોધવા ઉપડ્યું. કોઈ જંગલમાં શાક, અનાજ શોધવા, તો કોઈ દરિયા તરફના ગામડામાં માછલી પર નભવા ઉપડ્યું. 56ના કાળની શરૂઆતમાં રામબાઈ વીરજીના ઘરે કોથળામાં બાજરો અને ઘઉં ભર્યા હતા. ત્યાં સુધી જેણે અન્ન માગ્યું એને રાંધી ખવડાવ્યું.
સાધુ, બાવા, ભિખારી અને ગામના ગાંડાને ટાણે કટાણે રોટલો આપીને જીવાડ્યા. કદાચ ભૂખ્યાના પેટના આશીર્વાદ હશે કે મહિનાઓ સુધી જીવતર ભૂખ્યું ન રહ્યું. 56નું વર્ષ જીરવાઈ ગયું, જીવાઈ ગયું. શિયાળો આવ્યો, ખૂબ ઠંડી પડી. સવારના 6 વાગ્યામાં એવું ધુમ્મસ પડવા લાગ્યું કે 2 ફૂટ દૂર ઊભેલા માણસ પણ ન દેખાય. ઉપરથી પાનખર બધા લીલા ઘાસને સૂકવતી ગઈ. માણસો અને પ્રાણીઓના હાડમાં ઠંડી ઘૂસી ગઈ. ભૂખ્યા પેટ ઠંડી સામે હારી ગયા અને ઘણા રખડતા થઈ ગયેલા ઢોર, માણસ મરી ગયા. 57ના ઉનાળા સુધી તો દુકાળે જીવતા ઢોર માનવીનો એવો ભરડો લીધો કે માણસ એકબીજાને લૂંટવા લાગ્યું. અમુક ગામડાઓમાં માણસ મરતા પ્રાણીઓ ખાવા લાગ્યું, મરતા બાળકને ખાવા લાગ્યું. લૂંટફાટ અને ભૂખ ભરડ એવી ઉપડી કે મૂંગા પ્રાણીઓ માણસથી ડરીને ગામ છોડીને જંગલ તરફ ભાગ્યા. એ ઉનાળો પણ કોરો ગયો, જેઠ કોરો ગયો, અષાઢ કોરો ગયો, શ્રાવણ પણ. રામબાઈ વીરજી ફળિયામાં આંબા પાસે ગયા. આખા ગામમાં આ એક ઘરે જ પશુ જીવતા હતા, જીવાડવામાં આવ્યા હતા. વીરજીએ ઘોડી અને તેની નાનકડી વછેરીને ખીલેથી છોડ્યા, ગાય અને તેની વાછડીને છોડી. પાંસળીઓ બહાર નીકળી ગયેલા આ ચારેય ઢોર રામબાઈ વીરજી સામે જોઈને ઊંચા કાન કરીને ઊભા રહ્યા. પોતાની સામે સૂકા હાડકા જેવા થઈ ગયેલા રામબાઈ વીરજીને જોતા રહ્યા. સમય આવી ગયો હતો. વૃદ્ધ થઈ ગયેલી ગાયની કાળી આંખોમાં આંસુડા આવી ગયા. ઘોડીને પણ આંસુ આવ્યા. આટલા વર્ષોથી આ ઘોડી વીરજી સાથે જીવી હતી, ગાય રામબાઈ સાથે જીવી હતી. માણસ પ્રાણીનો ભેદ ન હતો, કુટુંબ હતું. સુખ દુઃખ ભૂખ બધું ભેગા જોયા હતા. પણ એ ઈશ્વરના સંતાન, વીરજીએ આ ચારેય પશુ પાસે જઈને હાથ જોડીને કહ્યું, મારો ને તમારો ભગવાન છેલ્લા 3 વર્ષથી રૂઠ્યો છે. એણે જમીનના તળ કોરા કરી નાખ્યા છે. પાણી નથ, અન્ન નથ. હવે 2-5 દાડાના રોટલા થાય એટલો બાજરો છે. અમે 10-12 દાડામાં મરશું. તમારી હારું ખાવા કાંઈ છે નહીં બાપ. તમે મરો એ પહેલા તમે જંગલમાં વયા જાઓ. વીરજી માંડ માંડ એટલું બોલી શક્યો અને પછી તરત જ પોતાની સિંહણને ગળે વળગી રડ્યો. પેલી ગાવડી રામબાઈની નજીક આવી અને રામબાઈની હથેળીને ચાટવા લાગી. આ પ્રાણીઓ સાથે પ્રીત હતી, વહાલ હતું, વફાદારી હતી. રામબાઈ સાથે ગાવડી મોટી થઈ હતી. એણે નાનકડી રામબાઈ સાથે ખેતરોમાં પકડદાવ રમેલા. ગાય ખેતરમાં દોડતી હોય અને રામબાઈ તેને પકડવા પાછળ દોડે. રામબાઈ સાથે નદીએ નાહવા જતી, ચરવા જાય ત્યારે રામબાઈ એના માથે બેસી જતી અને ગીત ગાતી. ચરતા ચરતા ગાય થાકે અને બપોર વચ્ચે કોઈ લીમડા નીચે બેસીને સૂવે ત્યારે રામબાઈ ગાયના શરીર પરથી ઈતળીઓ ઉખાડી દેતી. ગાયના આંચળ પાસે અમુક ઈતળા થતા જે સતત લોહી ચૂસ્યા કરતા. રામબાઈ રોજ જે ગાયને દોવા બેસે એ પહેલા આંચળને ધોઈ દેતી અને ઈતળા દૂર કરતી. પ્રેમ હતો, મૂંગો હતો પણ ઊંડો હતો. 9 વર્ષની હતી ત્યારથી રામબાઈ ગાવડીને દોતી. રામબાઈ ના હોય તો ગાવડી દૂધ ન આપે. કેટલીય વાર રામબાઈ પોતાના બાપુ ગીગાભાઈને શોધવા ગઈ હોય અને સંધ્યા ટાણે ઘરે ન હોય એ દિવસે ગાય દૂધ ન કરે. આખી રાત ભાંભરે, શિંગડા દિવાલ સાથે ભટકાવે. જો મોડી રાત સુધી પોતાની રામબાઈ ન આવી તો ખૂબ ભાંભરે અને પછી ખીલો જમીનમાંથી ખેંચી નાખે અને ફળિયામાં દોડા દોડ કરે. રામબાઈ સિવાય કોઈને બાજુમાં ન આવવા દેનારી આ ગાવડી જ્યારે સમજી ગયેલી કે પોતાની 13 વર્ષની છોકરી રાત્રે કોઈ અજાણ્યા છોકરાની ઘોડી પર બેસીને સાસરે જવાની છે ત્યારે તો ખીલો ઉખેડીને એ હામાપુર સુધી દોડતી આવેલી. રામબાઈનો કરિયાવર હતી ગાવડી. આ ગાવડીના તાકાત ભર્યા દૂધ ખાઈને જ તો આ દુકાળ જીવી શકાયો હતો. એના દૂધ ખાઈને જ તો 4 વર્ષ પહેલા વીરજી તલવાર લઈને ગામને પાદર ગયો હતો. હા, વીરજીને સિંહણ સાથે પણ એવી જ પ્રીતડી હતી. નાનો હતો ત્યારે એક દિવસ પોતાના બાપુને પૂછ્યું, બાપુ, આ ઘોડી નીચે કેમ બેહતી નથી? વીરજીના બાપુએ કહ્યું,
બટા, ઘોડા એવા જનાવર છે જે કોઈ દી નીચે ન બેહે, ઊભા ઊભા જ નિંદ્રું કરે. વીરજી એ માની ના શક્યો. કોઈ પ્રાણી ક્યારેય બેસે જ નહીં એવું કેમ બની શકે? બાપુ, એના પગમાં જાદુ હોય? વીરજી પૂછે. કોક દી તને એની માથે બેહાડું પછી જોજે. બાપુ કહે. વીરજી એકવાર તો આખી રાત ઘોડી બાંધી હતી ત્યાં ઊભો રહ્યો અને જોયું કે આ ઘોડી ચોરી છુપી રાત્રે બેસી જતી નથી ને. સવાર સુધી ઘોડી ન બેઠી. બસ એ દિવસથી વીરજીને ઘોડી સાથે દોસ્તી થઈ ગઈ. વીરજી નાનો હતો અને માથે બેસી ન શકતો ત્યારે ઘોડી અચાનક બધું સમજી ગઈ હોય એમ કોઈ ઓટલા નજીક જતી રહે કે જ્યાંથી વીરજી એના પર બેસી શકે. નાનકડો બાળક માથે બેઠો હોય અને એ પડી ના જાય એટલે ખૂબ દોડે નહીં પણ નાચ કરે. ઊભા ઊભા નાચે. ચારેય પગને એક પછી એક ઊંચા કરીને એવી રીતે નાચે કે ઉપર બેઠેલો વીરજી પોતાના બંને હાથ ઊંચા કરીને ખડખડાટ હસ્યા કરે. કેટલાય અંગ્રેજ આવેલા ઘોડી ખરીદવા. મોટા શેઠ અને ખેડૂત આવેલા માંગ્યો ભાવ આપવા. વીરજીએ ક્યારેય ઘોડીને જવા ન દીધી. ઉપરથી ઘોડી પણ કોઈને આજુબાજુમાં આવવા ન દે. જ્યારે ઘોડીએ સિંહણને બગાડી દીધેલી ત્યારથી વીરજી એને સિંહણ જ કહેતો. એની ખૂબ માવજત કરતો. ચંદી દાણ આપે, રજકો નાખે, બાજરો ગોળ ખવડાવે, વાડની આસપાસ ઘોડા ઘાસ ઉગાડે, ખંજવાળી આપે, પૂંછડાના વાળ સરખા કાપી દે, કાન સાફ કરી દે, પાણીનું પોતું લઈને શરીર સાફ કરે. વીરજી સિંહણ ગામમાં નીકળે એટલે ઘણાના જીવ બળે. એક મજૂર ખેડૂત પાસે આવો અજીબ અનોખો અશ્વ જોઈને લોકો નજર લગાડે. ગામના મોટા ખેડૂત વીરજીને ઘણીવાર મજૂરી પર ન બોલાવે કારણ કે વીરજી ઘોડી લઈને મજૂરી કરવા જાય. પણ આ જ સિંહણે એક છોકરીને એકવાર બારવટિયાઓથી બચાવેલી.